નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 ફેબ્રુઆરી 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 11 થી 18 ફેબ્રુઆરી સુધીની આગાહીમાં ઉનાળાની ઝલક જોવા મળશે। તાપમાનનો પારો વધે તેવી સંભાવના, 38 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાની શક્યતાઓ છે। સાથે જ હવે ઠંડીનું જોર ઘટી શકે છે, હવામાનમાં પલટો આવશે કે કેમ, પવન અને ઝાકળની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। 11 થી 14 સુધી તાપમાનનો પારો બપોરે 33 થી 36 ડિગ્રી જોવા મળશે, જ્યારે 15 થી 18 સુધીમાં તાપમાનનો પારો 35 થી 38 ડિગ્રી પહોંચે તેવી સંભાવના છે। તો ગુજરાતની અંદર ઉનાળાએ દસ્તક દઈ દીધી છે। આગામી દિવસમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। હાલ નોર્મલ મહત્તમ તાપમાન 30 થી 31 જોવા મળી રહ્યું છે। આગામી સમયમાં તાપમાન નોર્મલથી 3 થી 5 ડિગ્રી ઊંચું જવાની શક્યતા દેખાઈ રહી છે, જ્યારે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યારેક ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળશે। હાલ મિત્રો શિયાળાની વિદાયના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આ સપ્તાહમાં જ ઉનાળાની ઝલક જોવા મળશે। 18મી સુધીમાં તાપમાનનો પારો 38 ને પાર પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને તાપમાન નોર્મલથી વધુ જોવા મળી રહ્યું છે। મહત્તમ અને ન્યૂનતમ તાપમાન નોર્મલથી 1 થી 3 ડિગ્રી ઊંચા રહ્યા છેલ્લા 4 દિવસ દરમિયાન, જેમાં અમદાવાદ 33 ડિગ્રી, ભુજ, ડીસામાં 33 ડિગ્રી, રાજકોટ અને વડોદરામાં બપોરનું તાપમાન 33 ડિગ્રી નોર્મલથી 2 ડિગ્રી ઊંચા જોવા મળી રહ્યા છે। આગામી દિવસમાં 11 થી 18 ફેબ્રુઆરી સુધીની આગાહીમાં પવન પશ્ચિમ ઉત્તર અને ઉત્તર દિશામાં ફૂંકાય તેવી શક્યતા રહેલી છે। તારીખ 11 થી 14 દરમિયાન પવનની ગતિ 10 થી લઈને 15 કિલોમીટરની જોવા મળશે, જેમાં સામાન્ય થોડો વધારો જોવા મળશે, અને તારીખ 15 થી 18 સુધીમાં પવનો 12 થી 25 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતા રહેલી છે। તો પવનની ઝડપમાં નોંધપાત્ર રીતે વધારો થઈ શકે છે। ખાસ કરીને સાંજના સમયે પવનની ગતિ વધુ જોવા મળે, એમાં પણ દરિયાકાંઠાના ભાગોની અંદર તેવી શક્યતા રહેલી છે। હવામાનની વાત કરવામાં આવે તો એકદમ આકાશ સાવ ચોખ્ખું જોવા મળશે। હવામાનમાં હમણાં પલટો આવે તેવી સંભાવના નથી, પરંતુ એકાદ દિવસ દરમિયાન છૂટાછવાયા વાદળો પણ જોવા મળી શકે છે। અમુક દિવસે પવન પશ્ચિમ દિશાના જોવા મળી શકે છે આગાહીમાં, જેમાં 11 થી 18 નો સમાવેશ જોવા મળી રહ્યો છે। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 2 થી 3 દિવસ ઝાકળ વરસાદની પણ શક્યતા 11 થી 18 તારીખમાં જોવા મળી શકે છે, જ્યારે 11 થી 14 તારીખ દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલથી ઊંચું જોવા મળશે, જેની રેન્જ 33 થી 36 ડિગ્રીની જોવા મળી શકે છે, જ્યારે તારીખ 15 થી 18માં મહત્તમ તાપમાન 2-1 ડિગ્રી વધુ જોવા મળશે, જેની રેન્જ 35 થી 38 ને પહોંચે પાર તેવી શક્યતા રહેલી છે। તો ખેડૂત ભાઈઓ ઉનાળા માટે તૈયાર રહેજો, વધુ અપડેટ આપતા રહીશું। આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।